અમદાવાદના ખોખરામાં 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલે લોકોમાં રોષ જોવા મળ્યો। આ ઘટનાના વિરોધમાં ખોખરાની અન્ય સ્કૂલો તેમજ આસપાસના વિસ્તારોની દુકાનો બંધ રાખવામાં આવી। વેપારીઓએ સ્વયંભૂ દુકાનો બંધ રાખી કાલુપુર, રિલીફ રોડ, પાંચકુવા, કુબેરનગર, સરદારનગર સહિતના વિસ્તારોના વેપારીઓએ આ બંધને ટેકો આપ્યો છે। મહત્વનું છે, વિદ્યાર્થીની હત્યા સિંધી સમાજ દ્વારા તમામ વેપારીઓને બંધમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું। વિદ્યાર્થીને ન્યાય મળે અને શાળાના સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી વેપારીઓએ માંગ કરી છે। એ બાબતમાં તમારે અમદાવાદમાં બધું એલાન આપવું જોઈએ ને શું કે કહેવાનો મતલબ એ છે કે આખા અમદાવાદમાં બધું એને ન્યાય મળવો જોઈએ। બીજું કંઈ નહીં કે છોકરાને ન્યાય મળવો જોઈએ ને બીજું કે બધું એલાન આવું એટલે બંધ રાખવું જોઈએ। શું કે છોકરો પડ્યો ત્યાં લગીને એને લઈ ગયા નહીં, એ જવાબદારી કોની? આચાર્યની મ્યુનિસિપલની જવાબદારી છે। આજે પ્રિન્સિપલની જવાબદારી રાખે છે, કેમ લઈ ગયા નહીં? તાત્કાલિક છોકરો બચી જાત, પણ કેમ કર્યું નહીં આ લોકોએ? વિદ્યાર્થીનો ન્યાય મળવો જોઈએ ને બંધનું એલાન રાખવું જોઈએ। બધા વેપારીઓએ સહકાર આપવો જોઈએ। આ જે એરિયા છે કાપડ બજાર, ત્યાં અત્યારે લોકો દ્વારા સ્વયંભૂ બંધ પાડવા કે બળજબરીથી ના, સ્વયંભૂ બંધ પાડવામાં આવેલ છે। મણિનગર ખોખરા એરિયામાં 7th ડે સ્કૂલમાં જે આપણો છોકરો 15 વર્ષનો એની હત્યા થઈ, એના માટે કાપડ બજારના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો છે અને અમે કાયદેસર રીતે ન્યાય મળવો જોઈએ। શું કે છોકરો પડ્યો ત્યાં લગીને એને લઈ ગયા નહીં, એ જવાબદારી કોની? આચાર્યની મ્યુનિસિપલની જવાબદારી છે। આજે પ્રિન્સિપલની જવાબદારી રાખે છે, કેમ લઈ ગયા નહીં? તાત્કાલિક છોકરો બચી જાત, પણ કેમ કર્યું નહીં આ લોકોએ? અમદાવાદમાં 19 ઓગસ્ટના મંગળવારના રોજ ખોખરા વિસ્તારમાં આવેલી જે 7th ડે સ્કૂલ છે, તે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કામુક્કી જેવી નજીવી બાબતે બબાલ થઈ હતી, જેના કારણે જે યુવક જે વિદ્યાર્થી હતો એ વિદ્યાર્થીની જે અન્ય વિદ્યાર્થી હતો તેના દ્વારા જે છરીના ઘા હતા, છરીના ઘા દ્વારા હત્યા કરવામાં આવી હતી। જેને પગલે આજે અમદાવાદ શહેરના પાંચકુવા, રિલીફ રોડ, કાલુપુર સહિતના જે અન્ય વિસ્તારો છે તેઓમાં સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું છે। કાલુપુર, રિલીફ રોડ પર આવેલી તમામ માર્કેટોને બંધ રાખવાનો નિર્ણય અમદાવાદ વેપારી મહાસંગઠન દ્વારા લેવામાં આવ્યો છે। કાલુપુર અને રિલીફ રોડ તેમજ પાંચકુવાની આસપાસ આવેલી તમામ માર્કેટો આજે બંધ રહેશે। અમદાવાદ વેપારી એસોસિએશન અને ઇલેક્ટ્રોનિક સર્કિટના પ્રમુખ મેઘરાજ દોઢવાણીના જણાવ્યા મુજબ આજે શહેરના કોટ વિસ્તારમાં આવેલી કાલુપુર, રિલીફ રોડ અને અન્ય વિસ્તારોમાં રહેલી જે જગ્યા પર સિંધી સમાજનું પ્રમાણ વધારે છે તે જગ્યાઓ પર સ્વયંભૂ બંધનું એલાન રાખવામાં આવ્યું છે, જેમાં કાલુપુર, ટંકશાર, ગાંધી રોડ, રિલીફ રોડ, મોબાઈલ માર્કેટ, ઇલેક્ટ્રોનિક માર્કેટ, રમકડા બજાર, કાપડ બજાર, સુમેળ 1 સહિતના વિવિધ માર્કેટો બંધ પાડી વિરોધ નોંધાવવામાં આવશે। આ સિવાય કાલુપુર અને રિલીફ રોડ પર આવેલી રેવડી બજાર સહિતના તમામ માર્કેટો ઉપરાંત શહેરના માધુપુરા વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ, અનાજ બજાર, ચોખા બજાર સહિતની તમામ માર્કેટો પણ બંધ રાખવામાં આવશે। સમગ્ર ઘટનાને પગલે જે સિંધી સમાજમાં રોષ ફેલાયો હતો અને તેને લઈને સિંધી સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। આ સમગ્ર પગલે આજે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે અમે પાંચકુવા જે માર્કેટ આવેલું છે, જે બીબીસી માર્કેટ આજે સંપૂર્ણપણે બંધ છે। આ સિવાય અનેક અન્ય વિસ્તારોમાં પણ બંધ પાડવામાં આવ્યું છે। રિલીફ રોડ પર આવેલું જે મૂર્તિમંત કોમ્પ્લેક્સ છે તે સંપૂર્ણ રીતે સ્વયંભૂ બંધ છે અને તેઓ દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે અને જે છે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે તેને ન્યાય મળે તેવી સિંધી સમાજ અને આ જે વેપારીઓ દ્વારા જે સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું છે તેઓની માંગણી છે। કેમેરામેન હર્ષ પુરબિયા સાથે હિમાંશુ પરમાર, પ્રદેશ 24, અમદાવાદ।